જય માતાજી મિત્રો, અમે અત્યારે મેલડીમાં આવી ગયા છવી તો તમને મંદિર પણ બતાવું ને કૂવો પણ છે પણ બતાવું. ચાલો. તો અત્યારે અમે મંદિરમાં આવી ગયા છવી. મેલડીમાંનું મંદિર છે આ, તમે જોઈ શકો છો. મંદિર જોવાલાયક છે, તમે જરૂર આવજો અહીંયા. અહીંયા મેલડી માનો તાવો પણ થાય છે. અહીંયા તાવો થાય છે મેલડી માનો. આ વડલો છે મોટો જબર. મેળવીમાંનો વડલો છે જૂનો, કેટલા વર્ષોનો સો. બહાર અહીંયા કુલ છે, એમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. ઈસુરિયા ગામ પાસે અહીંયા મેળડીમાનું મંદિર આવેલું છે નાનજીભાઈ, અને આ કુઈની અંદર પાણી છે. કાળા ઉનાળે પાણી ખૂટતું નથી, એટલું માતાજીનો હાથ છે. બરાબર, અહીંયા એટલું મેળડીમાનું હાથ છે. અને જોવા ડુંગર ગાળો છે, જંગલ વિસ્તાર છે, પણ એટલું હાથ છે. અહીંયા માણસો બહુ માનતા પણ આવે છે. અને દર રવિવાર મંગળવાર માણસો અહીંયા ખાવા હોય છે માતાજીના. અને સામેનો ડાર છે, એ ડારની અંદર હાલો હું બતાવું રણજીભાઈ તમને. આ ડાર પાડેલો છે. અહીંયા માલિક ડાર પાડીને રાત દિવસ ડાર હાકેલો છે, પણ તોય ધૂળ જ ઉડેલી છે. પણ એ કંટાળીને જતો રહ્યો હતી. પછી માતાજીનો એટલું હાથ છે કે બીજા દિવસે આ ડારની અંદર એની હાથે જ પાણી બહાર આવી ગયેલું છે. હા, તમને કહું આવ્યા જ કરશે, આમ જુઓ ફૂટે એમ જ નથી. બરાબર, જય માતાજી, જય મેરડીમાં. તો તમને બીજો વડલો બતાવું. અહીંયા વડલો પણ જૂનવાડી છે, કેટલા વર્ષોનો છે, કેટલાય વર્ષોથી જૂનો આ વડલો છે. ઘણા વર્ષો થઈ ગયા. જુઓ મેરડીમાંનો એટલો હાથ છે. અહીંયા જોઈ શકો છો, આ વડલો છે જૂનવાડી, કેટલાય વર્ષો જૂનો છે. જુઓ કેવડો મોટો છે. આટલા વડલા એટલા મોટા છે જૂનવાડી, કેટલાય વર્ષોના. તો મિત્રો, અહીંયા માણસોએ ઘણા બધા ઘર પણ બનાવ્યા છે. રાહુલભાઈ પણ બનાવે છે એનો બંગલો. જો આ મેરડીમાંનું મંદિર હતું, વડલો જૂનો છે. અને આજે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. આજે જુઓ મેરડીમાંનું છે જંગલમાં. આ બધો પહાડી વિસ્તાર છે. જુઓ ડુંગર છે, જુઓ તમે દેખાતો હોય છે ડુંગર. જુઓ તમને બતાવું, ડુંગર બાવળિયા ને એવું બધું જંગલ વિસ્તાર છે. અહીંયા હાવજ ને એવું પણ હોય છે જંગલમાં. આ બધો જંગલ વિસ્તાર છે, જોઈ શકો છો. જુઓ ડુંગર છે, જો આ બધા ડુંગર છે ફરતા ફરતા બધા. અને અહીંયા જંગલ વિસ્તાર છે આ બધો. જુઓ, ને આ જંગલની વચ્ચે અંદર મેરડીમાંનું મંદિર હતું.
તો આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા મેરડીમાં. જો આ મોટા વડલા જૂનવાડી કેટલા વર્ષના હતા. જો મારા બીનાબેન આવ્યા છે. બીનાબેન 2 શબ્દો બોલો કાક. તો મિત્રો આજે મેં મારો એક બંગલો બનાવ્યો છે, તમને હું ચાલો બતાવું. ચાલો મારે બીનાબેન, કાજલબેન ને ચિરાગભાઈ ને બધા આજે આવ્યા છે. જો આ બંગલો મારો છે. આ મારા કેટલા માળનો છે હું ગણી જોઉં. 1 2 3 4 5 6 7 માળનો 7 માળનો બનાવ્યો છે. અમારે ચિરાગભાઈ પણ બનાવે છે. ચિરાગભાઈ શું બનાવ્યું? બંગલો. કેટલા માળનો બનાવ્યો? 1 2 3 4 5 6 7 8 9 10 11 માળનો અમારા ચિરાગભાઈએ બંગલો બનાવ્યો છે. જુઓ આજે બધા દર્શન કરવા આવ્યા હતા. આ બધા બનાવેલા જ છે. જો કેટલા માણસો છે. આ બધા ફરતા ફરતા બનાવેલા જ છે. જુઓ બારે પોગાડ્યું છે અમારા ચિરાગભાઈ. બસ ભાઈ હવે એ પડી જશે. બસ જુઓ 12 સુધી એને પહોંચાડ્યું. આ 13 જ પગી જાય. આ 13 ઈ કે 13 સુધી. જુઓ આ 14 પગી જાય નકર પૂરું થઈ જાય. જુઓ આ પણ આ વિસ્તાર હતો બધો. આ કાંક જૂનવાડી છે પહેલાંનું. જુઓ આ મેરડીમાં વિસ્તાર બધો જંગલ વિસ્તારમાં. જુઓ તમને બતાવ્યું હતું આગળ. એ જ છે બધું. જુઓ તો મિત્રો અમે ડુંગરા ઉપર જઈએ છીએ. ડુંગરા ઉપર ચડીએ છીએ. મેં 3 માળનો બંગલો બનાવ્યો છો. નાનો તો બનાવો, બહુ મોટો નથી બનાવ્યો. આ ઉપરનો વિસ્તાર છે. ઉપર ચડી જાવ પછી તમને બતાવું. હવે ઉપર જોવી. હવે તો મિત્રો ઉપરથી તમને હવે હું બતાવું. ડુંગર છે. જુઓ ડુંગર ઉપર ચડીને તમને બતાવું. આ બધું કઠિન છે. જો આ પથ્થરો બધા હાથી ગયા એટલું ચડ્યા. ત્યાં ઊંચું બહુ છે. આનું લોકેશન એ બહુ મસ્તીનું છે. જોવા આમ તમે પવન આવે મસ્ત સુપર. મસ્ત છે. જુઓ કોમેન્ટમાં કહેજો કયું લોકેશન છે. પવન આવે મસ્ત. જુઓ તમે આ બધું જુઓ. ઓહો તમે ચારે બાજુ ખાલી વિસ્તાર જુઓ. સુપર છે જગ્યા. તો કેવું છે મસ્ત. બધા ડુંગર જ છે. ફરતા ફરતા બધા. અહીંયા હાઉસો પણ રહેશે. દીપડા. જો આ બધું હેઠે બધું ઓલું જ છે આખું. તો આ બધું છે હેઠે. રામાપીરનું મંદિર છે. 12 બીજના ધણી રામાપીર હિન્દુઆ પીરનું. તમને બતાવું, દર્શન કરાવો. જો આ રામાપીરનું મંદિર છે. 12 બીજના ધણી રામાપીર. બહારથી દર્શન કરી દે. જુઓ તાળું માર્યું છે. નકર અમે ખોલીને જોયો હતો આપણે અંદરથી. બહારથી બતાવી દઉં. જુઓ કમેન્ટમાં લખજો જય રામાપીર. હિન્દુઆ પીર લખજો કમેન્ટમાં. અહીંયા
પણ છે આ બધી ભગવાન. જો આવી રીતે પાછળનું છે બધું ડુંગર જ થયેલા. જો રામાપીરનું, વરુણદેવ. જો આવી રીતે આ રામાપીર બાપાનું મંદિર છે. મસ્ત મંદિર છે. જો દર્શન કરવા આવી જાઓ એકવાર અહીંયા જરૂર. જો મસ્ત મંદિર છે. ઉપર પણ આવું છે. જુઓ બધું છે. જુઓ જો આવું મંદિર છે. મસ્ત મંદિર છે. અને અહીંયા એકાદ મંદિર છે એ બતાવું તમને. અહીંયા પણ રામાપીર બાપાનું છે. જુઓ મસ્ત મંદિર છે. જુઓ હિન્દવા પીરનું મંદિર. એક અહીંયા પણ મંદિર છે. બેન દર્શન કરે છે. ખોડિયારમાં અમારી બીના બેન છે. હવે નીચે છે આવી રીતે મંદિર છે. બહારથી આગેથી બતાવી દઉં. જો આ મંદિર હતું રામાપીર બાપાનું. પછી આ લોકોથી બતાવી દઉં થોડુંક. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દવા પીર, જય રામાપીર.